નિપુણ ગુજરાત સર્વે દરમિયાન શાળા કક્ષાએ કરવાની થતી કામગીરીની સૂચનાઓ. સર્વે શાળા કક્ષાએ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓનો આપેલ પ્રશ્નાવલીના આધારે વર્ગ શિક્ષકશ્રીએ કરવાનો રહેશે. વર્ષ 2026-27માં થનાર બેઝલાઇન સર્વે તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ વાંચન લેખન એટલે કે ગુજરાતીનું અને 5 ઓગસ્ટ 2026ના રોજ ગણિત એટલે કે ગણનનો કરવાનો રહેશે. સર્વે માટેની પ્રશ્નાવલી જે તે દિવસે વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે આપની શાળા કક્ષાએ સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રશ્નાવલીની પ્રિન્ટ કરાવી દરેક બાળકને ફરજિયાત આપવાની રહેશે. આ સંદર્ભે થનાર ખર્ચ માટે શાળાને બેઝલાઇન સર્વે કન્ટીજન્સી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓનો સર્વેમાં સમાવેશ કરવો આવશ્યક છે. ગેરહાજર વિદ્યાર્થીઓનો સર્વે તેઓ જ્યારે પણ શાળામાં હાજર થાય ત્યારે તેઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે. જે તે દિવસે સર્વે કાર્ય પૂર્ણ કરી પ્રશ્નાવલી તથા વપરાયેલ અન્ય સામગ્રી વિદ્યાર્થી દીઠ પરત મેળવી શાળા કક્ષાએ સાચવવાની રહેશે. તમામ સર્વે કામગીરીમાં ચોકસાઈ અને સત્યતા જાળવવાની રહેશે. શિક્ષક મિત્રોએ સર્વે પૂર્ણ થયા બાદ કઈ કામગીરી કરવાની છે તે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. સર્વે બાદ વિદ્યાર્થીઓની પ્રશ્નાવલીની ચકાસણી કરી તેઓએ આપેલ પ્રતિચાર સાચો, ખોટો કે અધૂરો છે તે નોંધો. દરેક સાચા પ્રતિચાર માટે ટ્રેકર્સમાં ટિક માર્ક કરવું. જ્યારે અધૂરો જવાબ કે ખોટો જવાબ માટે જે તે ટ્રેકરમાં ખાનો ખાલી રાખવો. ત્યારબાદ તમામ ધોરણના બાળકની વિષયવાર અધ્યયન સ્થિતિની ટ્રેકરની પ્રિન્ટમાં નોંધ કરવી. ટ્રેકરમાં બાળકની અધ્યયન સ્થિતિ પારદર્શક રીતે દર્શાવવી. દરેક વિષયવાર અધ્યયન સ્થિતિ નોંધ્યા બાદ બાળકને ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ જૂથમાં વર્ગીકૃત કરવા. આ માટેની સમજ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે જે GCERTની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ટ્રેકરમાં કરેલ નોંધના આધારે રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરાવેલ એપ્લિકેશનમાં દરેક બાળકની સ્થિતિ ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળક તરીકે છે તેની એન્ટ્રી ક્ષતિરહિત કરવી. સર્વે બાદ જે ટ્રેકર્સમાં વિદ્યાર્થીઓની કચાશ જોવા મળેલ છે તેમાં સુધારો કરવા FLN શિક્ષક માર્ગદર્શિકા પ્રમાણે વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક કાર્ય કરવું. સર્વે બાદ તમામ આધારો અને સાહિત્ય શાળા કક્ષાએ નિભાવવાના રહેશે. સર્વે બાદ એક અઠવાડિયામાં શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. સર્વે દરમિયાન શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો. વર્ગખંડમાં યોગ્ય બેઠક વ્યવસ્થા કરવી. પ્રશ્નાવલી શરૂ કરતા પહેલા તમામ જરૂરી સૂચનાઓ સ્પષ્ટ રીતે સમજાવવી. બાળકને જવાબ આપવા માટે યોગ્ય સમય આપવો. શિક્ષકે પ્રશ્નાવલી ચકાસણી
તટસ્થ રીતે કરવી. વિદ્યાર્થીઓના જવાબો સાચી રીતે ટ્રેકરમાં નોંધવા. જે તે સર્વે નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા. સર્વે દરમિયાન પારદર્શિતા જાળવવી. વાતાવરણ ભયમુક્ત અને હળવું રાખવું. પ્રશ્નાવલી દરમિયાન વિદ્યાર્થીને સહાય કે મદદ ન કરવી. વિદ્યાર્થીઓ કે સર્વે પ્રક્રિયા સંદર્ભે કોઈ નકારાત્મક વલણ ન દાખવવું. સર્વે સંદર્ભે વિદ્યાર્થીઓમાં ભય કે ડરનું વાતાવરણ ન રહે તેની કાળજી રાખવી. વિદ્યાર્થી પર અનાવશ્યક દબાણ કે ઠપકો આપવો નહીં. ઉપરોક્ત સૂચનાઓની સાથે રાજ્ય કે જિલ્લા કક્ષાએથી વખતોવખત આપવામાં આવતી સૂચનાઓને પણ ધ્યાનમાં રાખવાની રહેશે. જય જય ગરવી ગુજરાત, નિપુણ ગુજરાત.